કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરમાં ખૂનની કોશિશ, રાયોટિંગ, મારામારી, ધમકી તેમજ વિદેશી દારૂના અવારનવાર ગુનાઓ આચરી નાગરિકોને ભયભીત કરનાર ચુઈ ગેંગની સંગઠિત ટોળકીના 7 આરોપીઓ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુસ્સી ટોકની કલમ લગાવી હાલ 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓમાં સૂરજ ઉર્ફે ચુઈ કહાર, દીપેશ કહાર, પ્રાટ બ્રહ્મભટ્ટ, પ્રદીપ ઠક્કર અને રવિ માછીનો સમાવેશ થાય છે, જ્યારે કૃણાલ કહાર હાલ જેલમાં છે, જ્યારે અરુણ માછીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આજે ગુસ્સી ટોક એક્ટ અંતર્ગત ટોટલ 7 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે। આ જે ગેંગ છે એ ચુઈ ગેંગના નામે, જેનો મુખ્ય સૂત્રધાર છે સૂરજ ઉર્ફે ચુઈ કહાર, એ એના નેજા હેઠળ જે આ ગેંગ ચાલી રહી છે અને વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ અને સાથે સાથે ક્રિમિનલ એક્ટિવિટીઝ કરી રહી છે, એને નેપ કરવા માટે અને એના ઉપર કંટ્રોલ લાવવા માટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સંગઠિત જે આખું કૃત્ય છે એની અંદર ટોટલ 7 આરોપીઓ અને એના વિરુદ્ધમાં ટોટલ 128 ગુના દાખલ થયેલા છે હાલ સુધીમાં, જે અંતર્ગત ખૂનની કોશિશ, રાયોટિંગ, ધાક ધમકી આપવી, અપહરણ, પ્રોહિબિશન સહિતના ટોટલ 128 જેટલા ગુના દાખલ થયેલા છે। એમાં સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર, કે જે વડોદરાનો રહેવાસી આજવા રોડનો, એના વિરુદ્ધમાં 41 ગુના દાખલ થયેલા છે। કૃણાલ કહાર છે એના વિરુદ્ધમાં 32 અને અન્ય જે આરોપીઓ છે એના વિરુદ્ધમાં પણ 14 અને એમાં પ્રદીપ ઠક્કર એના વિરુદ્ધમાં 37 ગુના દાખલ થયેલા છે। આ બધા જ આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પાસા અને તડીપારની કાર્યવાહી પણ થઈ ચૂકેલી છે અને આમની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને કંટ્રોલ કરવા માટે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 7 માંથી 6 આરોપીઓને પોલીસે અત્યારે ધરપકડ હેઠળ છે અને એક આરોપી વોન્ટેડ છે। વડોદરા શહેર પોલીસનો આ વર્ષનો આ ચોથો ગુસ્સી ટોકનો ગુનો છે। આ પ્રકારની જે ક્રિમિનલ એક્ટિવિટી છે એને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે જેના પણ વિરુદ્ધમાં આ પ્રકારના સંગઠિત ક્રિમિનલ એક્ટિવિટી કરતા જે ગુનેગારો છે એને નિયંત્રણમાં રાખવા માટે ગુસ્સી ટોકના આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાથે સાથે નામ એક સૂરજ ઉર્ફે ચુઈ રમણ કહાર, કૃણાલ રમણ કહાર, અરુણ જયેશ માછી, દીપક ઉર્ફે દીપેશ દશરથભાઈ કહાર, પાર્થ ઉર્ફે સોનુ, બ્રહ્મભટ્ટ પ્રદીપ જાડીઓ ઠક્કર અને રવિ સુભાષભાઈ માછી, આ ટોટલ 7 આરોપીઓ છે। એમાંના 6 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને એક રવિ સુભાષ માળી જે છે અરુણ જયેશ માછી છે એ પકડવાનું બાકી છે। થાર ગાડી છે, થાર ગાડી ઉપર લાલ કલરથી પ્રેસ લખવામાં આવેલું છે, તો આ અંગે કેવી રીતના લખ્યું, કઈ ચેનલમાં શું હતું, કયા કોના નામની ગાડી હતી, આ અંગે અમે તપાસ કરીશું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें